જય મુરલીધર વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. તો વિદ્યાર્થીઓ, આનાથી અગાઉના વિડીયોમાં આપણે ભારતની મુખ્ય 3 સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ સંસ્થા, લગ્ન સંસ્થા અને કુટુંબ સંસ્થા વિશેની માહિતી મેળવેલી છે. તો આજે આપણે અહીં સામાજિક વર્ગ વિશેની માહિતી મેળવવાના છીએ. કે વિદ્યાર્થીઓ, આપણે આપણી સામાન્ય વાતચીતમાં બાળ વર્ગ, યુવા વર્ગ, સ્ત્રી વર્ગ જેવા શબ્દોમાં વર્ગ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સમાજશાસ્ત્રીય પરિભાષામાં તે બધા વર્ગો સમાજના રચનાકીય એકમો છે, સંખ્યાત્મક પંક્તિઓ નથી. વર્ગનો સંબંધ દરજ્જા સાથે છે. સમાજની વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિઓ અને વ્યવસાયો કરતી હોવાને લીધે સમાજમાં જુદા જુદા દરજ્જા ઉદ્ભવે છે અને આવા જુદા જુદા વ્યાવસાયિક દરજ્જાઓનું એકબીજાની તુલનામાં મૂલ્યાંકન થતું હોય છે અને તેમાંથી વર્ગો ઉદ્ભવે છે. કે વર્ગો જે છે તે સમાજના રચનાકીય એકમ છે કે સમાજની રચના દ્વારા ઉત્પન્ન થયેલા છે. કે વર્ગનો જે સંબંધ છે તે દરજ્જા સાથે જોવા મળતું હોય છે. તો હવે આપણે વર્ગનો અર્થ જોઈએ. કે દરેક સામાજિક વર્ગ દરજ્જાઓનું બનેલું જૂથ છે જે લગભગ સમાન પ્રતિષ્ઠા ધરાવે છે અને એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજ્જાની બાબતમાં ઊંચો કે નીચો ગણાતો હોય છે. કે વર્ગ જે છે તે દરજ્જાઓનું બનેલું જૂથ છે કે જેમાં લગભગ સમાન પ્રતિષ્ઠા ધરાવતા લોકો રહેતા હોય છે અને બે વર્ગની તુલનામાં કે દરજ્જાને ઊંચા અથવા તો નીચા નિમ્ન દરજ્જાના ગણવામાં આવતા હોય છે. તો મેકાઈવર અને પેજ જણાવે છે કે સામાજિક વર્ગ સમાજનો એવો એક ભાગ છે જે સમાજના બીજા ભાગથી દરજ્જાના સંદર્ભમાં જુદો પડે છે. સોરોકિન જણાવે છે કે સામાજિક વર્ગ સમાજમાં લોકોનો એવો સમૂહ છે કે જેના સભ્યો વ્યાવસાયિક, આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે. તેથી સામાજિક વર્ગને સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકોના સમૂહ તરીકે ઓળખાવી શકાય. કે આમ અલગ અલગ સમાજશાસ્ત્રીઓના મતે અલગ અલગ સામાજિક વર્ગની વ્યાખ્યા કરવામાં આવી છે. તો એના આધારે આપણે એવું કહી શકાય કે સામાજિક વર્ગ જે છે તે સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકોનો સમૂહ છે. કે વર્ગનો સંબંધ જીવનશૈલી સાથે છે. કે વર્ગનો જે સંબંધ છે એ સમૂહની જીવનશૈલી સાથે સંકળાયેલો જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે સામાજિક વર્ગના લક્ષણો વિશેની વાત કરશું. તો સામાજિક વર્ગના અલગ અલગ લક્ષણો જોવા મળે છે. એમાં પહેલું છે વર્ગ સભાનતા. કે દરેક વર્ગના સભ્યો પોતે અમુક વર્ગનો દરજ્જો ધરાવે છે તેવી સભાનતા ધરાવે છે અને તે વર્ગનું મહત્વ આત્મલક્ષી લક્ષણ છે. આવી વર્ગ સભાનતા અમુક વિશિષ્ટ સંજોગોમાં વ્યક્ત થતી હોય છે. કે દરેક વ્યક્તિને અથવા તો સભ્યને પોતે કયા વર્ગનું વ્યક્તિ છે અથવા તો કયા વર્ગનો દરજ્જો ધરાવે છે તેનો ખ્યાલ હોય છે અને એ વર્ગનું આત્મલક્ષી લક્ષણ ગણાય છે. અને આવી જે વર્ગ સભાનતા છે એ અમુક વિશિષ્ટ સંજોગોમાં વ્યક્તિ દ્વારા વ્યક્ત થતી જોવા મળે છે. ત્યારબાદ બીજું લક્ષણ છે ઉચ્ચ નીચનો સ્વીકાર. કે સામાજિક વર્ગનું મહત્વનું લક્ષણ એ છે કે દરેક વર્ગના સભ્યો એવો સ્વીકાર કરતા હોય છે કે પોતે અમુક વર્ગથી ઊંચા છે અને અમુક વર્ગથી નીચા છે. કે સામાજિક વર્ગનું મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે કે સભ્ય પોતે જ સ્વીકારતા હોય છે કે અમે અમુક વર્ગથી ઉચ્ચ કક્ષાના છીએ અને અમે અમુક વર્ગથી નિમ્ન કક્ષાના છીએ. ત્યારબાદ ત્રીજું લક્ષણ છે કે સમાન સામાજિક દરજ્જો. કે દરેક વર્ગ સમાન દરજ્જો ધરાવતું જૂથ છે એટલે કે કોઈ પણ એક વર્ગના બધા સભ્યો આવક, સંપત્તિ કે મિલકત, વ્યવસાય, શિક્ષણ, રાજકીય દરજ્જો લગભગ સમાન હોય છે. કે એક જ સામાજિક વર્ગના સભ્યો એકબીજાને સામાજિક રીતે સમકક્ષ તરીકે જુએ છે અને તેમના પારસ્પરિક વર્તનનો અને સંબંધોમાં દરજ્જાની સમાનતા વ્યક્ત થાય છે.
કે ખાસ કરીને દરેક જે વર્ગ છે તે સમાન દરજ્જો ધરાવતું જૂથ હોય છે કે એમાં કોઈ પણ એક વર્ગના લોકોની જે સંપત્તિ, આવક, મિલકત, વ્યવસાય, શિક્ષણ બધું સમાન જોવા મળતું હોય છે અને સામાજિક રીતે એક જ વર્ગના લોકો એકબીજાને સમકક્ષ રીતે જોવે છે. ત્યારબાદ ચોથું લક્ષણ છે અંતલગ્ન, કે દરેક વર્ગ ઓછે વત્તે અંશે અંતવિવાહી જૂથ છે. દરેક વર્ગના સભ્યો સામાન્ય રીતે પોતાના વર્ગમાંથી જીવનસાથીની પસંદગી કરવાનું વલણ ધરાવતા હોય છે. કે વર્ગ જૂથોમાં ખાસ કરીને અંતવિવાહી જૂથ જોવા મળતું હોય છે અને વર્ગના વધારે પડતા જે સભ્યો છે તે જીવનસાથીની પસંદગી પોતાના વર્ગમાંથી જ કરતા હોય છે. ત્યારબાદ પાંચમું લક્ષણ છે વર્ગનું એકમ કુટુંબ, કે વર્ગ એ કુટુંબનો બનેલો સ્તર છે અને વર્ગ કોટિક્રમના સંદર્ભમાં કુટુંબ એકમ છે. કુટુંબના બધા સભ્યો સમાન વર્ગનો દરજ્જો ધરાવે છે અને વ્યક્તિને જન્મથી વર્ગ દરજ્જો મળતો હોય છે. ત્યારબાદ છઠ્ઠું લક્ષણ છે સમાન જીવનશૈલી, કે દરેક સામાજિક વર્ગની એક જીવનશૈલી છે. એક વર્ગની જીવનશૈલી બીજા વર્ગથી જુદી પડે છે. કે સામાજિક વર્ગને પોતપોતાની અલગ અલગ જીવનશૈલી હોય છે અને અલગ અલગ વર્ગની જે જીવનશૈલી છે તે અલગ અલગ જોવા મળે છે. કે એક વર્ગની જીવનશૈલી બીજા વર્ગથી જુદી પડતી હોય છે. કે એક જ વર્ગના સભ્યો સમાન મૂલ્યો, વલણ અને જીવન પદ્ધતિ ધરાવતા હોય છે. જીવનશૈલી વ્યાપક ખ્યાલ છે કે જેમાં મકાન, વ્યવસાય, જીવન કાર્ય, મનોરંજનના સાધનો જેવી અનેકવિધ બાબતોનો સમાવેશ થાય છે. કોઈ પણ એક વર્ગના સભ્યો આ બધી બાબતોમાં સમાનતા ધરાવતા હોય છે. ત્યારબાદ સાતમું લક્ષણ છે સ્વયંજનિત, કે સામાજિક વર્ગ સ્વયંજનિત જૂથ છે. કે સામાજિક વર્ગ જે છે તે સ્વયં રીતના નક્કી થયેલું જૂથ છે. કે સમૂહ જીવન, શ્રમ વિભાજન, કે જન્મગત તફાવતો, સામાજિક વાતાવરણના તફાવતો વગેરે સમાજની સામાન્ય લાક્ષણિકતાઓને લીધે કોઈને કોઈ સ્વરૂપના વર્ગો આપોઆપ ઉદ્ભવે છે. તેથી જ વર્ગવિહીન સમાજ શક્ય નથી. કે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને અલગ અલગ સ્વરૂપના જે વર્ગો છે તે આપણા સમાજમાં ઉદ્ભવતા હોય છે, તો તેને કારણે કે સમાજ જે છે તે વર્ગવિહીન સમાજની ક્યારે પણ આપણે કલ્પના કરી શકતા નથી. તો માનવ સમાજ વ્યવસ્થા સદીઓથી અસ્તિત્વ ધરાવે છે કે તેનું સાતત્ય જળવાઈ રહેવામાં માનવે વિકસાવેલ સામાજિક સંસ્થાની મહત્વની ભૂમિકા છે. તો આ પ્રકરણમાં આપણે લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી સમાજની મૂળભૂત સામાજિક સંસ્થાઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો લગ્નના પ્રકારો, હેતુઓ, કુટુંબનું સ્વરૂપ, તેના પ્રકારો, તેમાં આવેલ પરિવર્તનો, જ્ઞાતિના લક્ષણો, જ્ઞાતિમાં આવેલ પરિવર્તનો, વર્ગના લક્ષણો વગેરેની ચર્ચાને આધારે તે અંગેની સમજણ આપણને પ્રાપ્ત થઈ હશે. તો આપણે અહીં આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ અને આના પછી જે 7મું અને 8મું પ્રકરણ છે તે પરીક્ષામાં આવવાનું નથી. તો તેના માટે ખાલી આપણે 7મા અને 8મા પ્રકરણની માત્ર ખાલી વાંચન દ્વારા સમજૂતી મેળવીશું અને 1 થી 6 પ્રકરણ જે છે તે આપણે પરીક્ષા માટે તૈયાર કરવાના રહેશે. અસ્તુ.